નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 120 કરતાં વધારે તાલુકાઓમાં મેઘમહેર જોવા મળે તો આજે મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે, તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અમુક જિલ્લાઓમાં તો જળબંબાકારની સ્થિતિ જોવા મળી, જ્યારે ઉત્તર ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ સારા વરસાદ માટે રાહ જોવાઈ રહી છે। તો આજના વરસાદની વિગતવાર વાત કરવામાં આવે તો જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ, જ્યારે ડાંગના સુબીરમાં પણ 8 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે નવસારીમાં પણ 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જલાલપોરમાં 5.5 ઇંચ, ગણદેવીમાં 5.5 ઇંચ, તાપીના સોનગઢમાં 4.5 ઇંચ, વ્યારા, વાંસદા અને ડાંગ આહવામાં 3.5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વ્યાવસાયિક અને ઔદ્યોગિક પીએનજી કનેક્શનમાં ગુજરાત દેશમાં ટોપ પર છે। તો વર્ષ 2070 સુધીમાં દેશમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પર્યાવરણને અનુકૂળ નીતિઓ દ્વારા આર્થિક વિકાસ તરફ રાજ્ય અગ્રેસર છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ હવામાન વિભાગે કરી મોટી આગાહી। તો હવામાન વિભાગ દ્વારા મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત રાજસ્થાનમાં પણ વરસાદની આગાહી કરી છે। તો આઈએમડી અનુસાર લદ્દાખ અને ગિલગિટ બાલ્ટિસ્તાન સહિતના પૂર્વના રાજ્યોમાં પણ વરસાદ સતત ચાલુ રહેવાની ધારણાઓ છે। તો ભારે વરસાદની સંભાવના વચ્ચે હવામાન વિભાગે લોકોને પણ ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી છે। બીજા સૌથી અગત્યના સમાચાર, ચોમાસામાં મોંઘવારીમાં અધોધો વધારો, તો લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। તો છેલ્લા 5 દિવસથી ગુજરાતભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તો રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદી પાણી પણ તરબોળ થઈ ગયા છે, ત્યારે અવિરત વરસાદના પગલે ખેતીવાડીના ઉત્પાદનો નાશ પામેલા માર્કેટમાં લીલા શાકભાજીના આવકમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે, જેથી આના કારણે મોટાભાગના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। તો માર્કેટિંગ યાર્ડમાં લીલા શાકભાજીની અછત વર્તાતા મોટાભાગના લીલોતરી શાકભાજીના ભાવ 80 થી 120 રૂપિયાની આસપાસ જોવા મળી રહ્યા છે। તેમજ પરિણામે સામાન્ય જનતાને લીલા શાકભાજીનો સ્વાદ માણવો પણ મોંઘો બન્યો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, શ્રાવણ માસના તહેવારના કારણે રેશન કાર્ડ ધારકોને વધારાને 1 કિલો ખાંડ અને 1 લીટર સિંગતેલની ફાળવણી કરવામાં આવશે। જ્યાં દોસ્તો શ્રાવણ માસના તહેવારો નજીક આવી રહ્યો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકોને પૂરતા પ્રમાણમાં રાશનનો જથ્થો મળતો ન હોય, જે ફરિયાદને ધ્યાનમાં રાખીને પુરવઠા નિગમે તહેવાર પણ ગરીબ લોકોને પૂરતા પ્રમાણમાં રેશનિંગનો જથ્થો મળી રહે તે માટે આ વખતે 100% રેશનિંગનો જથ્થો ફાળવ્યો છે। તો આ ઉપરાંત તહેવારોને ધ્યાનમાં રાખીને 1 કિલો વધારાની ખાંડ અને 1 લીટર સિંગતેલ ફાળવવામાં પણ આવ્યું છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સમાચાર, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં 1110 જેટલા બોન્ડેડ તબીબોની નિમણૂક કરાઈ છે। જ્યાં દોસ્તો લોકોને શ્રેષ્ઠ સારવાર મળે તે માટે રાજ્ય સરકારનો પ્રથમ પ્રયાસ સામે આવ્યો છે। તો ખાલી જગ્યામાં ત્વરિત ભરવામાં આવશે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના આરોગ્ય સેવાઓ શ્રેષ્ઠતમ બને તેવા પ્રયાસો હાલમાં ધરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે આજે જ રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં 1110 જેટલા બોન્ડેડ તબીબોને મૂકવામાં આવ્યા છે, જ્યારે રાજ્યની તમામ ગ્રામ્ય આરોગ્ય સેવાઓમાં નવનિયુક્ત આ બોન્ડેડ તબીબો બેકબોન સાબિત થશે। તો આ તમામ બોન્ડેડ તબીબો મેડિકલ ઓફિસર વર્ગ 2 તરીકેની ફરજ અદા કરશે। ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઓગસ્ટમાં પણ મેઘરાજા ખમૈયા નહીં કરે તો હજુ પણ ગુજરાતમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી। તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 5 દિવસ માટે વરસાદની આગાહી કરી છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી પણ સામે આવી છે। તો તેમણે પોતાની આગાહીમાં ખેડૂતોને ઓગસ્ટમાં પહેલા અઠવાડિયામાં વરસાદમાં ભીની
જમીનમાં કૃષિ કાર્યો નહીં કરવાની પણ સલાહ આપી છે. તો તેમણે કહ્યું કે કૃષિ કાર્યો કરવાથી પાક પીળો પડી જશે. ત્યારે જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આવી શકે છે. તો આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ બને પણ તેવી સંભાવનાઓ છે. તો દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. તો જામનગરમાં પણ હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે. તો આ સિવાય ઉત્તર સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ આવી શકે છે. ત્યારબાદ ઝડપથી આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. પૂર્ણા નદી ગાંડી તૂર થતા નવસારી શહેર પાણીમાં ગરકાવ થયું. તો સુરતને જોડતો એક સ્ટેટ હાઈવે પણ બંધ થયો છે. જ્યાં દોસ્તો ઉપરવાસમાં વરસી રહેલો ધોધમાર વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડી તૂર બની છે. તો પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે, જે હાલમાં 28 ફૂટની આસપાસ વહી રહી છે. તો જેના કારણે નવસારી શહેરના 10 વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા લોકો પોતાના ઘર છોડવા માટે પણ મજબૂર બન્યા છે. તો શહેરના 10 વિસ્તારોમાં પણ ઘર હોય કે દુકાન હોય, તમામ જગ્યાએ 5 થી લઈને 7 ફૂટ જેટલા પાણીઓ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર. તમિલનાડુના સીએમની પીએમ મોદીને ચેતવણી. જી હા દોસ્તો, કેન્દ્રીય બજેટથી નારાજ તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિને પીએમ મોદીને ચેતવણી આપી છે. તેમણે ટ્વિટર ઉપર લખ્યું છે કે તમે કહ્યું હતું કે હવે અમારે દેશ વિશે વિચારવાનું છે, પરંતુ મંગળવારે રજૂ થનારું કેન્દ્રીય બજેટ તમારું શાસન બચાવશે, ભારતને નહીં બચાવે. ત્યારે આ સિવાય તેમણે કહ્યું હતું કે હું આ સલાહ આપવા માટે બંધાયેલો છું કે જો તમે તમારી રાજકીય પસંદ નાપસંદ પ્રમાણે સરકાર ચલાવશો તો તમે અલગ થલગ પડી જશો. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અગ્નિવીરો માટે કેન્દ્ર સરકારની વધુ એક મોટી જાહેરાત. તો આઈટીબીપીમાં પણ મળશે અનામતનો લાભ. જ્યાં દોસ્તો નિવૃત્ત અગ્નિવીરોના ભવિષ્ય માટે કેન્દ્ર સરકારે એક પછી એક જાહેરાતો કરવાની શરૂઆત કરી દીધી છે. તો હવે આઈટીબીપીમાં પણ ભરતી દરમિયાન નિવૃત્ત અગ્નિવીરોને છૂટ આપવામાં આવશે. તો આ એલાન આજે જ ગૃહ મંત્રાલય તરફથી કરવામાં આવ્યું છે. તો અગાઉ ગૃહ મંત્રાલયે જાણકારી આપી હતી કે પૂર્વ અગ્નિવીરો એટલે કે બીએસએફ, સીઆઈએસએફ, સીઆરપીએફ, એસએસબી અને આરપીએફની નોકરીમાં 10% અનામત આપવામાં આવશે. તો આ સાથે જ તેમને વય જૂથમાં પણ છૂટ આપવામાં આવશે. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર. પેરિસમાં હાહાકાર. તો ઓપનિંગ સેરેમની પહેલા જ આગ ચંપી અને તોડફોડ. તો રેલ નેટવર્કને પણ ઠપ થયો છે. જ્યાં દોસ્તો આજથી રમતોનો મહાકુંભ ઓલિમ્પિકનો પ્રારંભ થઈ રહ્યો છે. તો ફ્રાન્સની રાજધાનીમાં અનેક દેશના ખેલાડીઓ આ મહાકુંભમાં ભાગ લેવા એકત્ર થયા છે અને સીન નદી ઉપર ઐતિહાસિક ઓલિમ્પિક સમારોહની ઓપનિંગ સેરેમનીની તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો આ દરમિયાન ફ્રાન્સની હાઈ સ્પીડ રેલ લાઇનો ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો આ કારણે ઓલિમ્પિક શરૂઆત પહેલા જ પેરિસમાં રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. તો દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર. ફરી એકવાર ધમરોળશે વરસાદ. તો ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના 18 જેટલા રાજ્યોમાં એલર્ટ જારી. તો આઈએમડીનું લેટેસ્ટ અપડેટ જોવામાં આવે તો આજે 18 જેટલા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 રાજ્યો જેવા કે ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશામાં ભારે વરસાદનું રેડ એલર્ટ છે. જ્યારે આ સિવાયના છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ, કેરળ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે આ સિવાય હવામાન વિભાગે આવતીકાલે એટલે કે 27 જુલાઈએ પણ સારા વરસાદની ચેતવણી આપી છે. તો આવતીકાલે મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદનું એલર્ટ રહેશે. તો આ સિવાય ઉત્તરાખંડ, ગોવા, કર્ણાટક, ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આસામ, મેઘાલયમાં પણ વરસાદ પડી શકે છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બનશે. તો અમેરિકામાં થશે મોટી ઉથલપાથલ. 1 કરોડ ઘૂસણખોરીઓને તગડી મુકાશે. જ્યાં દોસ્તો બહેતર ભવિષ્યની આશામાં સુપર પાવર અમેરિકાના સીમાડા ઠેકીને ગેરકાયદેસર અમેરિકામાં વસી જનારા ઘૂસણખોરીઓની કમી નથી. તો 1 કરોડથી વધારે લોકો અમેરિકામાં ઘૂસી ગયા હોવાનો અંદાજ છે. તો કામ ધંધાના સ્થળ ભલે શોષણ થતું, ભલે ઓછું વેતન મળતું, પણ અન્ય દેશની તુલનામાં અમેરિકામાં જીવન ધોરણ સારું અને અર્થ ઉપાર્જન વધુ હોવાથી વર્ષોથી દેશોમાં ઇલિંગ ઇમિગ્રેશન થતું જ રહે છે. તો ઘૂસણખોરી માટે કાળ સમાજ છે ટ્રમ્પ.
ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ભારત 9મી વખત પહોંચી એશિયા કપની ફાઇનલમાં, જ્યાં દોસ્તો બાંગ્લાદેશને 10 વિકેટે પછાડ્યું છે। તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપમાં 9મી વખત ફાઇનલમાં પહોંચી ગઈ છે, જેમાં સેમીફાઇનલમાં બાંગ્લાદેશને હરાવ્યા બાદ હવે ટીમ રવિવારે ફાઇનલમાં પાકિસ્તાન અથવા તો શ્રીલંકા સામે ટકરાશે। તો ટીમ ઇન્ડિયાને એશિયા કપ જીતવાની પ્રબળ દાવેદારી માનવામાં આવી રહી છે। તો આ ટુર્નામેન્ટની બીજી સેમીફાઇનલ પાકિસ્તાન મહિલા ટીમ અને શ્રીલંકાની પહેલી ટીમ વચ્ચે સાંજે 7 વાગ્યાની આસપાસ રમાશે। તો બંને મેચમાં જીતનાર ટીમો રવિવારે ફાઇનલ મેચમાં ભારત સામે રમશે।